એક સ્નેહીની વિદાય બાદ વૃદ્ધાશ્રમમાં બુંદી ગાંઠિયા આપવા મને સાથે લઈ ગયેલ. સંચાલકશ્રીએ કહ્યું કે તમે તમારી રીતે જઈ બધાને રૂમમાં આપી આવો. સાથે અમારા વહીવટ બાબત એ લોકોએ કંઈ કહેવાનું હોય તો જરૂરથી પૂછજો. અમે એ પ્રમાણે કર્યું અને પૂછ્યું પણ. બધાએ સંસ્થાના વહીવટથી સંતોષ હોવાનું કહ્યું. અમે પાછા ઓફિસમાં આવ્યા ત્યારે મેં પૂછ્યું કે તમને કોઈ કડવો અનુભવ થયો હોય અને વાંધો ન હોય તો કહો. તેમણે વાત કરી કે મુંબઈનો વાલકેશ્વરમાં રહેતા 2 હીરાના વેપારી ભાઈઓ તેમના માતૃશ્રીને અહીં મૂકી ગયેલ. એક દિવસ માજી પડી ગયા તથા પગમાં ફ્રેક્ચર થયું. અમે મુંબઈ ફોન કરી સમાચાર આપ્યા તો જવાબ મળ્યો કે અમે નીકળી શકીએ તેમ નથી. જે જરૂર હોય તે કરો. ઓપરેશન કરવાની જરૂર પડે તો તેનો ખર્ચ મોકલી આપીશું. ત્યારબાદ 1.5 વર્ષ બાદ માજીનું અવસાન થયું. અમે તરત સંપર્ક કર્યો તો જવાબ મળ્યો કે નાનો ભાઈ બેલ્જિયમ ગયેલ છે, હું નીકળી નહીં શકું. આપ અંતિમ વિધિ કરી ખર્ચ જણાવજો. અમે તેમની ખ્યાતિના રિવાજ પ્રમાણે બધી વિધિ કરી. ખર્ચ મોકલવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. ત્યારબાદ 3 મહિના બાદ એક કાર આવી. તેમાંથી 2 ભાઈઓ, તેમના પત્ની તથા બાળકો ઉતર્યા. ઓફિસમાં આવ્યા બાદ આભાર માન્યો. પછી તરત જ બંને વહુઓએ પૂછ્યું, બાના ગળામાં એક ચંદનહાર, કાનમાં હીરાના બુટિયા તથા હાથમાં 4 બંગડી હતી. તે યાદ આવ્યું એટલે લેવા આવ્યા છીએ. સંચાલકે સાચવીને રાખેલ ઉપરની વસ્તુઓ આપી અને કહ્યું, આ ઉપરાંત તેમણે પહેરેલી નાકની હીરાની વાળી પણ છે, તે તમે સંભાળી લો. મળ્યું છે એવી સહી કરી આપો અને વહેલી તકે આશ્રમની બહાર નીકળી જાઓ. નહીંતર અહીં રહેલા પૂછશે કે કોણ હતું તો અમારે ન છૂટકે કહેવું પડશે કે કમનસીબ માના સ્વાર્થી કુટુંબીઓ. હકીકત છે, સત્ય છે. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો સપોર્ટ જરૂરથી કરજો. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.